સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ફૂલ કાઠિયાવાડી ડીશ બનાવવાના છે। તો આજે ગાંઠિયાનું શાક બનાવવાના છે, જેને કોઈ સેવ કરીએ કે કરીનું શાક કહીએ અને આપણે ગાંઠિયાનું શાક કરીએ છીએ। તો ચાલો આજે ગાંઠિયાનું શાક કરીએ। તો ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે અને આપણું તેલ જોઈ શકો છો કેટલું તેલ, 2 ચમચા જેટલું તેલ લીધું છે। તો તેલ આપણું આવી ગયું છે। તો એના માટે આપણે લસણની ચટણી મૂકી દેવાની છે વઘારમાં। એક લાલ મરચું મૂકશું, થોડાક નાખી દીધા છે। તો ગેસ બંધ કરી દીધો છે, બહુ તેલ આવી ગયું છે તો ગેસ બંધ કરી દીધો છે અને 1 અડધી ચમચી હિંગ નાખી છે। તો જોઈ શકો છો કે આપણું વઘારવા માટેનું તૈયાર છે। તો આપણે છાશ વઘારવાની છે ને, એટલે પેલા છાશ ફાટી ન જાય ને એના માટે આપણે થોડુંક પાણી વઘારશું। તો અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે। હવે આપણે એમાં છાશ નાખી દઈશું। છાશ બહુ જ ખાટી છે એટલે હજી આપણે એવું લાગે ને તો થોડું પાણી નાખી દઈશું। 1 ગ્લાસ પાણી વધારે નાખી દીધું છે આપણે। તો હળદર નાખી દઈશું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને નહીં જેવો ગરમ મસાલો, અને છેલ્લે નિમક નાખી દઈશું 1 ચમચી। હવે આ બધું કંઈ ઉકળે ને એટલી વારમાં આપણે આમ બાજુ અહીંયા ગાંઠિયાની તૈયારી કરી લઈ। તો એમાં પણ થોડુંક મીઠું નાખશું, હિંગ નાખશું અને હળદર નાખશું નાની ચમચી, અને તીખા ગાંઠિયા કરવા છે એટલે લાલ મરચું પાવડર નાખશું। એના માટે આપણે પાણીથી ગાંઠિયાનો લોટ તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો ગાઈસ કે આપણું આ જે વઘાર્યું છે એ છાશ ને પાણી એકદમ ઉકળી ગયું છે। તો હવે એમાં આપણે ગાંઠિયા પાડી દઈશું, ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું એટલે આપણને તાપ ઓછો લાગે। તો આમાં મેં 2 વાટકી નાની મીડિયમ સાઈઝની 2 વાટકી ચણાનો લોટ લીધો હતો। ઉપરથી થોડોક પ્રેસ કરીને એટલે તરત ઉપરથી ગાંઠિયા પડશે નીચે। થોડુંક ગરમ લાગશે, થોડુંક ગરમ લાગશે પણ વળા લાગે છે। તો જોઈ શકો છો ગાઈઝ આપણા સરસ ગાંઠિયા પડી ગયા છે। તો હજી થોડુંક વરાળ ઓછી થાય એટલે આપણે બીજા ગાંઠિયા પાડી લઈએ।
પાછું ગાંઠિયાનું હમ? 1 મિનિટ. બસ હોય ને. જોઈ શકો છો ગાઈસ કે આપણું ગાંઠિયાનું શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે. આટલો રસો રાખશું આપણે, એટલે જમવા ટાણે 2 મિનિટ હજી રાખું છું, પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો અને હવે થઈ જ ગયું છે ઓલમોસ્ટ. તો આપણે એમાં ધાણા ભાજી સમારી દઈ ને પછી આપણે ગેસ કરી દઈ બંધ. એટલે હજી ઠરશે ને તો આ પાછું એકદમ સરસ થઈ જશે. તો આપણે ધાણા ભાજી સીધા જ અંદર સમારી નાખી દઈએ છીએ. તો જો આપણું શાક અત્યારે રેડી છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું. અને આમ બાજુ આપણે રોટલીનો લોટ લઈ લીધો છે. તો રોટલીનો લોટમાં નિમક નાખી દઉં છું. અમે નિમકવાળી જ રોટલી ખાઈ છીએ. અને આપણે મોણ નાખી દઈશું રોટલીમાં. ગેસ આપણે બંધ કરી દઈશું. ગાંઠિયાનું શાક થઈ ગયું. તો હવે આપણે જેવો રોટલીનો લોટ બાંધીને એવો લોટ બાંધી લઈશું. ચાલો તો ચાલો આપણે શાક થઈ ગયું છે. અને આપણે લોટને રેક્સ કરવા માટે થોડીક વાર રાખી દીધો તો હવે આપણે રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે. તો જોઈ શકો છો ગાઈસ કે આપણી રોટલી કેટલી ફૂલીની ગળા થાય છે ને. રોટલી આપણી તૈયાર છે. બસ તો આપણી રોટલી થઈ ગઈ છે ઓલમોસ્ટ. ચલો ગાઈસ આપણી આજે કાઠિયાવાડી ડીશ તૈયાર છે. તો ગાંઠિયાનું શાક છે. બધા આને કરીનું શાક કહીએ છીએ, પણ અમે ગુજરાતી લોકો ગાંઠિયાનું શાક કહીએ છીએ. અને સાથે દહીં છે, ઠંડુ ઠંડુ શેકેલા મરચાં છે, ડુંગળી છે અને લીંબુ છે. અને આજે રોટલી બનાવી છે આપણે. તો તમને આ ડીશ કેવી લાગી તે જરૂરથી જણાવશો, કમેન્ટ કરજો.